નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ તુષાર પ્રજાપતિ છે। હું આઈપીએલ બાયોલોજિકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોના વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે। આપણે જાણીશું એમને એક પપૈયાની ખેતીનું વાવેતર કરેલું છે। તો પહેલાં ખેડૂત મિત્રોનું નામ જાણી આપણે એમને શું શું યુટિલાઇઝેશન કર્યું છે એના વિશે થોડીક માહિતી મેળવીશું। તો આપણું નામ જણાવશો? હું ચૌધરી દલજીભાઈ દેવજીભાઈ, સિદ્ધપુર તાલુકો, જિલ્લો પાટણ, ગામ નાગવાસણ। હું શરૂઆતથી જ આઈપીએલની પ્રોડક્ટ બધી યુઝ કરી છે અને મને રિઝલ્ટ સારું મળ્યું છે। આ ફ્રૂટિંગ તમે જોઈ શકો, પપૈયા જોઈ શકો છો। પપૈયાની અંદર આપણે ફ્રૂટિંગ સેટિંગ પણ તમે જોઈ શકો છો। આખી વાડી છે, આ વાડીની અંદર ફ્રૂટ સેટિંગ છે, ફ્લાવરિંગ સેટિંગ છે, બરાબર છે। વાડીની જે પપૈયાની જે છત્રી છે એ પણ તમે જોઈ શકો છો। ખૂબ સરસ અવસ્થાની અંદર આપણને ફિલ્ડ જોવા મળી રહ્યું છે। આ પપૈયાના ફિલ્ડની અંદર ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ આઈપીએલ બાયોલોજિકલની શરૂઆતથી ટ્રીટમેન્ટ કરી હતી અને એની અંદર શરૂઆતમાં પાયામાં ગ્રિફિનનું યુટિલાઇઝેશન કર્યું હતું। એના પછી સંજીવની ફસલ રક્ષક પ્રોડક્ટનું પણ યુટિલાઇઝેશન કર્યું હતું। એના પછી નેમેટોડના બેક્ટેરિયા પણ યુટિલાઇઝેશન કર્યા હતા। માઇકોરાઇઝા પણ યુટિલાઇઝેશન વામ એચડી કર્યું હતું। તો આ રીતે તમામ પ્રકારની જે ટ્રીટમેન્ટ છે આઈપીએલની આ ફિલ્ડની અંદર કરવામાં આવી હતી અને અત્યારે આપણે વાડી પણ જોઈ રહ્યા છે કે એક એક છોડના ઉપર 60 થી 70 કિલો પપૈયાનું સેટિંગ, આપણને ફ્રૂટનું સેટિંગ, સાઇઝ પણ તમે જોઈ શકો છો। એક સરખી સાઇઝ પણ છે, ફ્રૂટ સેટિંગ પણ સારું છે કે જેની અંદર ટોટલી આઈપીએલ બાયોલોજિકલ કંપનીના જે પ્રોડક્ટ્સ આવે છે એનું યુટિલાઇઝેશન ખેડૂત મિત્રએ કર્યું છે। તો આપ જણાવશો ખેડૂત મિત્ર કે આપ જે ટ્રીટમેન્ટ તમે કરી એ બીજા ખેડૂત મિત્રોનું કરવી જોઈએ? હા, 100% કરવી જોઈએ અને એનાથી આપણને સારો ફાયદો થાય। અને જે રીતે તમે ફ્લાવરિંગ માટે જે આઈપીએલ બાયોલોજિકલ કંપનીનું 5G નું યુટિલાઇઝેશન કર્યું હતું, તો એના પછી તમને ફ્લાવરિંગ કેવું આવ્યું? ફ્લાવરિંગ સારું આવે છે આના લીધે ફ્લાવરિંગ પણ સારું આવ્યું 100%, અને ફ્રૂટ પણ સેટિંગ સારા થયા। તો આપણે આ વિડીયોના માધ્યમથી જે વાડી જોઈ એ વાડીની અંદર 5G નો 3 વખત સ્પ્રેની અંદર યુટિલાઇઝેશન કરેલું છે અને અત્યારે આપણે વાડીની અંદર જોઈ શકીએ છીએ કે ફ્રૂટ સેટિંગ સારું છે, ફ્લાવરિંગ પણ સારું છે અને પ્રોડક્શન પણ સારું લઈ રહ્યા છે ખેડૂત મિત્રો। તો દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે તમે પણ તમારા ફિલ્ડની અંદર આઈપીએલ બાયોલોજિકલ કંપનીની જે જૈવિક પ્રોડક્ટ આવે છે એનું યુટિલાઇઝેશન કરી સારું પ્રોડક્શન આપણે પણ લઈ શકીએ છીએ। જય હિન્દ, જય ભારત।